મિત્ર, લગ્ન ના થવા પાછળ અનેક ધાર્મિક કારણો હોઈ શકે છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નને જીવનનો મહત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે અને તે જલ્દી થાય તે માટે વિધિઓ અને ધાર્મિક રીતે રિવાજોનું પાલન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જો લગ્ન વિલંબથી થાય તો એ પાછળ ક્યારેક ધાર્મિક કારણો પણ જવાબદાર હોઈ શકે છે, જે નીચે મુજબ છે અને સાથે તેના ઉપાયો પણ જણાવેલા છે. તો મિત્રો, આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 છે કુંડળી અને ગ્રહ દોષ. મિત્રો, ધાર્મિક માન્યતા મુજબ કુંડળી એટલે કે જન્મ કુંડળી એ વ્યક્તિના જીવનના તમામ મહત્વપૂર્ણ પ્રસંગોને અસર કરી શકે છે. જો કુંડળીમાં મંગળ દોષ હોય, શનિની દશા ચાલતી હોય કે અન્ય ગ્રહો સારી સ્થિતિમાં ન હોય તો લગ્નમાં વિલંબ આવી શકે છે અથવા તો તેની શક્યતા વધી શકે છે. મિત્રો, આ દોષોને નાબૂદ કરવા માટે ગ્રહ શાંતિના ઉપાયો તેમજ વિશિષ્ટ યજ્ઞો અને પૂજાઓ કરવામાં આવે છે. તેમજ તેનાથી તમારા જીવનમાં તેનો પ્રભાવ પણ પડે છે. હવે મિત્રો, આ પ્રોબ્લેમને ઉપાય જાણી લઈએ. તો કે મંગળ દોષ હોવા પર મંગળ શાંતિ માટે વિશેષ પૂજા કરવી જોઈએ. ખાસ કરીને હનુમાનજીના મંદિરે 9 મંગળવાર સુધી પૂજા કરવી. અને જો કુંડળીમાં મંગળ દોષ દૂર કરવા માટે કપલ કુંડળી મિલાવવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે. શનિની દશા હોય તો શનિની શાંતિ માટે શનિવારે કાળા તલ, તિલ અથવા તો કાળા ચણા અને તેલ ચડાવવું જોઈએ. તેનાથી તમને ફાયદો થશે. નંબર 2 જોઈએ મિત્રો, પિતૃ દોષ. તો કેટલાક કિસ્સાઓમાં પિતૃ દોષ અથવા કુળ દોષ પણ લગ્ન ન થવાનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના પૂર્વજોના આશીર્વાદ ન મળવાથી અથવા કોઈ અધૂરા ધર્મ કાર્ય પૂરા ન થવાથી લગ્ન થવામાં વિલંબ થઈ શકે છે. હવે મિત્રો, આ સમસ્યાનો ઉપાય જાણી લઈએ. તો પિતૃદોષ દૂર કરવા પિતૃ આશ્વિનીમાં શ્રાદ્ધ કરવું અને ગંગાજી કે અન્ય પવિત્ર નદીમાં તર્પણ કરવું જોઈએ. પ્રત્યેક અમાસ એ ગૌદાન અને બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. હવે મિત્રો, આ સમસ્યાનો ઉપાય જાણી લઈએ, જે ઉપર મુજબ હતો. મિત્રો, હવે આગળ વધીએ. નંબર 3, કૃષ્ણ ભગવાનને ઉપાસના. તો મિત્રો, અન્ય માન્યતા મુજબ જો લગ્નમાં વારંવાર વિલંબ થાય છે તો શ્રી કૃષ્ણની ઉપાસના કરવામાં આવે છે. શ્રી કૃષ્ણને લગ્નના દેવતા માનવામાં આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી લગ્નમાં વિલંબ દૂર થાય છે. મિત્રો, આ વસ્તુનો ઉપાય જાણી લઈએ. તો રવિવારે શ્રી કૃષ્ણના મંદિરે જઈને તુલસી પત્ર ચડાવવા જોઈએ અને શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત તમારે શ્રીમદ ભાગવત ગીતાનું નિત્ય એટલે કે દરરોજ વાંચન કરવું જોઈએ. મિત્રો, આગળ જોઈએ નંબર 4. તો કુંડળીમાં સપ્તમ ભાવની વિપરીત સ્થિતિ હોવી એટલે કે સપ્તમ ભાવ કુંડળીમાં લગ્ન માટે મહત્વનો માનવામાં આવે છે. જો સપ્તમ ભાવમાં કોઈ દુષ્પ્રભાવિત ગ્રહ હોય અથવા આ ભાવ પર શનિ કે રાહુ કેતુની દ્રષ્ટિ હોય તો તે વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ શકે છે. હવે મિત્રો, આ સમસ્યાનો ઉપાય જાણીએ. તો છે સપ્તમ ભાવને સક્ષમ કરવા માટે વ્યક્તિએ ગરુડ પુરાણનું વાંચન કરવું જોઈએ અને મહાદેવને રોજ બની શકે ત્યાં સુધી 108 બેલપત્ર અર્પણ કરવાથી આ સપ્તમ ભાવની વિલંબકારી અસર ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, નંબર 5 જોઈએ તો છે વાસ્તુ દોષ. ઘરમાં વાસ્તુ દોષ હોવું પણ લગ્નના વિલંબનું કારણ હોઈ શકે છે. ઘરની દિશાઓ અને પ્રવૃત્તિઓમાં ભૂલથી શુભ પ્રસંગોમાં વિઘ્નો આવવા લાગે છે. હવે મિત્રો, આ સમસ્યાનો ઉપાય જાણીએ.
તો એ છે ઘરમાં બગડેલ વાસ્તુને સુધારવા માટે યોગ્ય વાસ્તુશાસ્ત્રનું અનુસરણ કરવું ખૂબ જ જરૂરી છે અને તેના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. લગ્ન માટે ગૃહ શુદ્ધિ અને મંત્રોચ્ચાર દ્વારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવાની વિધિઓ કરાવવી જોઈએ. આગળ જોઈએ મિત્રો નંબર 6, તો એ છે માનસિક અવરોધ અને પૂર્વજન્મના કર્મો. મિત્રો, ધાર્મિક રીતે માનવામાં આવે છે કે કેટલીક વાર વ્યક્તિના મનમાં થોડીક નકારાત્મક માનસિકતા, આગલા જન્મના પાપો કે અધૂરા કર્મો લગ્નના વિલંબનું કારણ બની શકે છે અને તેનો જવાબદાર પણ હોઈ શકે છે. તેનો ઉપાય શું છે એ જાણીએ મિત્રો. તો વૃંદાવનમાં અથવા તો કાશીમાં જઈને પૂર્વ જન્મના કર્મોને શાંતિ આપવા માટે પૂજા પાઠ કરાવવા. ત્યારબાદ નિત્ય હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવાથી માનસિક અવરોધો દૂર થઈ શકે છે તથા આ તમારી સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે છે. મિત્રો નંબર 7 જોઈએ તો કયા એજા અન્ય વિશેષ ઉપાયો છે જે અપનાવવાથી તમારા લગ્નમાં આવી રહેલી સમસ્યા દૂર થઈ શકે છે. તો એ છે દર ગુરુવારે દેવતાના મંદિરમાં જઈને પીળા ફૂલો ચઢાવવાથી શુભ ફળ મળે છે. દર ગુરુવારે પાન ન ખાવું અને પિતૃઓને યાદ કરીને ઘરમાં કૃષ્ણજીના મંદિરમાં નમસ્કાર કરો. ઉપરાંત કુંવારી કન્યાઓનું વ્રત કરાવવું, જેમણે લગ્ન ન થયા હોય તેવા લોકોને શુભેચ્છા અને ભોજન આપવું. આ તમામ ધાર્મિક ઉપાયનું પાલન કરવાથી લગ્નમાં આવી રહી વિલંબતા દૂર થાય છે. પરંતુ મિત્રો, સૌથી મહત્વનું છે કે આ વસ્તુ તમે મનના શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ સાથે ઉપાયો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે, અન્યથા તેનું ખરાબ પરિણામ પણ મળી શકે છે. તો મિત્રો, આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ધન્યવાદ. આભાર.